ખાસ કરીને જીવનની અંદર ચંદ્ર મનનો કારક ગ્રહ ગણવામાં આવે છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂરજો જાયત ક્ષોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. જ્યારે મનને લગતી સમસ્યા હોય, ઇમોશનને લગતી સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય, લાગણીને લગતી સમસ્યા હોય, તો સમજી લેવાનું કે ચંદ્ર મહારાજ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યા છે. માતા સાથેના સંબંધો સારા નથી, માતાના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો પણ ચંદ્રને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ચંદ્રગ્રહ વિશે. ચંદ્રગ્રહ પિતૃપક્ષ ચાલી રહ્યો છે, અને પિતૃપક્ષની અંદર જ્યારે આપણે ચંદ્રની વાત કરી રહ્યા છીએ, તો આ પિતૃપક્ષની અંદર કેવી રીતે તમે તમારા ચંદ્રગ્રહને બલવાન કરી શકો, કેવી રીતે તમારા માતુલ એટલે કે તમારા મામા પક્ષ સાથેના સંબંધોને પણ તમે સારા કરી શકો, તમારી માતાના સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓ પણ કેવી રીતે દૂર કરી શકો, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્ર મહારાજની. જ્યોતિષ શાસ્ત્રની અંદર ચંદ્રનું બહુ મોટામાં મોટું યોગદાન છે. એવું કહેવાય છે કે સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતા, આ બેથી આપણી બોડી, આ બેથી આપણું શરીર ચાલતું હોય છે, ને એટલા માટે ચંદ્રનો ફાળો જ્યોતિષ શાસ્ત્રની અંદર મહત્વનો ગણવામાં આવ્યો છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂરજો જાયત ક્ષોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે, ને ઝડપથી ચાલવા વાળો કોઈ ગ્રહ હોય તો એ ચંદ્ર મહારાજ છે. એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિભ્રમણ 2.25 દિવસની અંદર કરે છે. જ્યારે શનિ મહારાજ 2.5 વર્ષની અંદર એક રાશિમાંથી બીજી રાશિમાં પરિભ્રમણ કરે છે. રાહુ મહારાજ 18 મહિને પરિભ્રમણ કરતા હોય છે. સૂર્ય મહારાજ 1 મહિને પરિભ્રમણ કરતા હોય છે. પરંતુ જે ઝડપથી ચાલવા વાળો કોઈ ગ્રહ છે તો એ ચંદ્ર મહારાજ છે, અને ધીમી ગતિએ ચાલવા વાળો જો કોઈ ગ્રહ છે તો એ શનિ મહારાજ છે. તો દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ ઝડપથી ચાલવા વાળા ગ્રહ છે, સૂર્ય સમાન તેજસ્વી છે. એટલા માટે તો સૂર્ય આત્માનો કારક કીધેલો અને ચંદ્રમાં મનના કારક ગ્રહ કીધેલા છે. એવું કહેવાય છે કે આકાશની અંદર દેખાતા સૂર્ય અને ચંદ્ર, આ બંનેની અસર આપણા જીવનની અંદર ઘણી બધી પડતી હોય છે. ને જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્રમાં કમજોર છે, ચંદ્રમાં નબળા છે, આનું મન કષ્ટદાયી રહેતું હોય છે. આવા લોકોને મનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, અને આવા લોકોનો જો ચંદ્ર સારો નથી હોતો તો આવા લોકોને ક્યાંક ને ક્યાંક પરેશાની, તકલીફનો સામનો પણ કરવો પડે છે. તમે જોજો, તમારા 2 દિવસ સારા જશે, 1 દિવસ સારો જશે, વળી અડધા દિવસ પછી તમારા જીવનની અંદર મન તમારું વ્યગ્ર થઈ જશે, મનમાં નેગેટિવ વિચારો આવશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે. તો ચંદ્રની જે ગતિ છે, અને એ ગતિ જ્યારે ફરતી હોય છે ત્યારે આપણા મન ઉપર અસર કરતી હોય છે. જે વ્યક્તિના જન્માક્ષર મુજબ ચંદ્ર પોતાના જન્મ રાશિથી 12મે આવતો હોય ને એ સમયે જો કોઈ કામ કરવામાં આવે તો એ કામની અંદર એને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ 9મે ને 5મે ચંદ્રમાં હોય અને જો તમે કોઈ કામ કરતા હોય તો એ કામની અંદર તમને સફળતા મળતી હોય છે. ને એટલા માટે જ દર્શક મિત્રો, મુહૂર્તોનું આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર વિશેષ મહત્વ છે. લગ્ન કરવા માટે પણ મુહૂર્ત જોઈએ, ઘરમાં ઘડો મૂકવા માટે પણ મુહૂર્ત જોઈએ, અને નવી ગાડી ખરીદવા માટે પણ મુહૂર્ત જોઈએ. ને આ મુહૂર્ત જો તમારી ચંદ્ર કુંડલીના આધાર ઉપર, તમારા ચંદ્રના આધાર ઉપર કહેવામાં આવે તો અવશ્ય એના દ્વારા સારો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, આમ તો ચંદ્ર સ્ત્રીનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે ચંદ્ર એના મિત્ર છે સૂર્ય અને બુધ. સૂર્ય અને બુધ આ ચંદ્ર મહારાજના મિત્ર છે, ને જ્યારે શનિ, શુક્ર, ગુરુ અને મંગળ એના સમગ્રહો કીધેલા છે. રાહુ અને કેતુ આ બંનેના શત્રુગ્રહ છે, અને એટલા માટે ચંદ્ર મહારાજ ઉચ્ચના વૃષભ રાશિની અંદર બનતા હોય છે, નીચસ્થ વૃશ્ચિક રાશિની અંદર બનતા હોય છે, અને આ કુંડલીના ચોથા સ્થાનના સ્વામી ગણાતા હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર ગ્રહ જે વ્યક્તિનો ખરાબ હોય, આવા વ્યક્તિને વાયુ વિકારને લગતી સમસ્યાઓ સર્જાય છે, આવા લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ સર્જાય છે, આવા લોકોને પ્યારમાં, પ્રેમમાં દગો, ફટકો અથવા ઇમોશનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.
છે. જે લોકોનો ચંદ્ર નબળો છે આવા લોકોના જીવનની અંદર જોવાથી મન વ્યગ્ર થાય. કારણ કે આપણે કોઈ મર્સિડીઝ લઈને બાજુવાળો આવ્યો હોય તો આપણા મનમાં થાય, ઓહો, બાજુવાળાએ મર્સિડીઝ લઈ લીધી, અમારા ઘરે તો હજી ઓડી જ પડી છે, અથવા તો અમારા ઘરે તો હજી વેન્યુ કાર જ પડી છે. તો આવી જ્યારે મનમાં એકબીજાની દેખાદેખીની અંદર સમસ્યા થાય ત્યારે મન વ્યગ્ર થાય, અને મન વ્યગ્ર થાય એટલે મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. ને આ ચંદ્ર મહારાજ દૂષિત હોય ત્યારે આવી સમસ્યા ઉત્પન્ન કરાવતો હોય છે. ચંદ્ર શનિની સાથે હોય તો વિષયોગનું સર્જન કરાવે, ચંદ્ર રાહુની સાથે હોય તો ગ્રહણ યોગનું સર્જન કરાવડાવે, અને આવા ચંદ્ર ગ્રહ અલગ અલગ ગ્રહોની સાથે ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ સર્જન કરતો હોય છે. ચંદ્ર ગુરુની સાથે હોય તો ગજકેશરી યોગનું સર્જન કરે, ચંદ્ર મંગળની સાથે હોય તો લક્ષ્મી યોગનું સર્જન કરે. આ દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ દરેકના વ્યક્તિના જીવન ઉપર ઘણી બધી અસર કરતા હોય. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચસ્થ બનતો હોય છે, અને એટલા માટે વૃશ્ચિક રાશિવાળા જાતકો છે ને એ અમુક સમયાંતરે કાં ઇમોશનલ વધારે પડતા થઈ જતા હોય, અને આવા લોકોને કાં પછી કંઈ પણ કરો કાંઈ ફરક જ ના પડતો. આ બે વસ્તુ વૃશ્ચિક રાશિવાળા જાતકોમાં તમે જોતા હશો. એટલે ક્યાંક ને ક્યાંક વૃશ્ચિક રાશિવાળા જાતકોને અમુક સમયે ઇમોશનલી ક્યાંક ને ક્યાંક એટેચમેન્ટ, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, ચંદ્ર જ્યારે વ્યક્તિના જીવનની અંદર નબળો હોય ત્યારે માનસિક રૂપે આ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક નબળા હોય છે, ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સને, મનને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, ક્યારેક ગભરાઈ પણ વધારે જતા હોય છે. જે વ્યક્તિનો ચંદ્ર નબળો છે આવા વ્યક્તિઓ જીવનની અંદર ખોટા નિર્ણય લઈ અને ખોટી ભાવનાઓની અંદર ફસાઈ જાય છે, અને એના લીધે એને ઘણી બધી સમસ્યાઓ, માનસિક સમસ્યાઓનો એને સામનો કરવો પડે છે. જેનો ચંદ્ર નબળો હોય, જેનો ચંદ્ર વીક હોય, આવા લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સર્જાય છે. માની લ્યો કે તમારો ચંદ્ર એકલો છે, સાથે કોઈ ગ્રહો નથી, આજુબાજુમાં કોઈ ગ્રહો નથી, તો કેમદ્રુમ નામનો યોગ સર્જાય છે. એના ઉપર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ નથી તો કેમદ્રુમ નામનો યોગ સર્જાય છે, અને આ કેમદ્રુમ નામનો યોગ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે, પાણીજન્ય રોગોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે છે. અને એટલા માટે આ ચંદ્ર મહારાજ છે એ તમારી કુંડલીની અંદર સારા હોવા બહુ જ જરૂરી છે. દરેક ગ્રહનો, દર્શક મિત્રો, આપણી કુંડલીની અંદર દરેક ગ્રહનો ફાળો મહત્વનો છે. જેમ સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, મંગળ લોહીનો કારક છે, બુધ નસોનો કારક છે, એવી રીતે દરેક ગ્રહ આપણી બોડીની અંદર લાભ આપે છે. માની લ્યો 2 હાથ હોય અને પગ એક કપાઈ ગયો હોય તો ચાલે? ના ચાલે. એમ દરેક ગ્રહ મહત્વનો છે, પરંતુ એમાં ચંદ્ર મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વધારે પડતી અસર આપણા જીવન ઉપર કરતા હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર નબળો હોય, ચંદ્ર મનને લગતી સમસ્યાઓ સર્જતો હોય, આવા લોકોને નિંદર ઓછી આવે છે અથવા ઊંઘની ગોળીઓ ખાવી પડે છે, અને એટલા માટે આવા લોકોને શરદી, કફ, પિત્ત વગેરે સમસ્યાઓ પણ ચંદ્ર નબળો હોય તો સર્જાતી હોય છે. દર્શક મિત્રો, જેનો ચંદ્ર નબળો હોય ને એને પાણીથી ભય પણ લાગતો અથવા પાણીની ઘાત પણ આવી શકતી હોય છે, અને જેનો ચંદ્ર વધારે પડતો નબળો હોય, પાપ ગ્રહોથી દ્રષ્ટ હોય, આવા લોકો આત્મહત્યા કરવાની કોશિશ પણ કરતા હોય છે. નથી, ઘણા લોકો ગુસ્સામાં શું કરે ખબર ના પડે, આમ નસો પોતાની કાપી નાખતા હોય. અમે ઘણા દાખલા જોયા છે. તો સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જ્યારે ચંદ્ર ગ્રહ નબળો હોય ત્યારે મનને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર ચંદ્રને મજબૂત કરવા માટે કયા ઉપાયો કરવા, કે જે ઉપાયો કરવાથી તમારા જીવનની અંદર ચંદ્ર તમને પોઝિટિવ અસર આપશે અને તમને સારો એવો લાભ આપતો જણાય. દર્શક મિત્રો, ચંદ્ર છે ને એ બહુ મહત્વનો ગ્રહ કીધેલો છે, અને એટલા માટે ચંદ્ર માતાનો પણ કારક છે. દરેક ગ્રહ આપણા સંબંધો સાથે જોડાયેલા છે. સૂર્ય પિતા સાથે, ચંદ્ર માતા સાથે, મંગળ નાના ભાઈ સાથે, બુધ તમારા બેન, તમારા મામા પક્ષ સાથે, જ્યારે ગુરુ મહારાજ તમારા વડીલો સાથે, શુક્ર તમારા પત્ની સાથે, શનિ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓની સાથે, ને રાહુ મહારાજ છે એ તમારા સસરા પક્ષની સાથે જોડાયેલા છે. આમ દર્શક મિત્રો, જ્યારે આપણે આપણા સંબંધોને સારા કરીએ છીએ, આપણા રિલેશનોને આપણે બહેતરીન રાખીએ છીએ, ત્યારે અવશ્ય એના દ્વારા આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આપણે આપણા મિત્રો સાથે સારી રીતે વ્યવહાર કરીએ, આપણા ભાઈ સાથે સારી રીતે વ્યવહાર કરીએ, આપણી પત્ની સાથે સારી રીતે વ્યવહાર કરીએ, પતિ સાથે સારી રીતે વ્યવહાર કરીએ, અને આ બધા વ્યવહારો
ગ્રહો આપણા જીવનમાં આપણા ખરાબ ગ્રહોને સારા કરે છે, પોઝિટિવ અસર આપે છે અને એના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. વાત આજે ચંદ્રની જ કરીએ છીએ એટલે આપણે ચંદ્રની જ વાત કરીએ. સંબંધો ઉપર પછી ક્યારેક પાછો પ્રોગ્રામ લઈ લઈશું. ચંદ્ર મહારાજ દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ છે, આ વ્યક્તિના મન ઉપર વધારે પડતી અસર ચંદ્રના લીધે પડતી હોય છે. ચંદ્ર જ્યારે શનિની સાથે હોય, દૂષિત હોય, ત્યારે વિષયોગનું સર્જન થાય અને ચંદ્ર શનિની સાથે હોય ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. જો એના ઉપર મંગળ મહારાજની દ્રષ્ટિ હોય તો આવા વ્યક્તિઓ ગુસ્સામાં, ક્રોધમાં, મનની ચંચલિતતામાં માઇન્ડ ચંચલિત થાય અને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય ને પોતાના ગુસ્સા ઉપર કાબુ ન મેળવી શકે અને શું કરે એ પોતાને ખબર ન રહેતી હોય. એટલે કે ગુસ્સાનું પ્રમાણ સવિશેષ માત્રામાં એના દ્વારા પ્રાપ્ત થતું હોય છે. દર્શક મિત્રો તમે જોજો, જેનો ચંદ્ર નીચસ્થ હશે એટલે કે વૃશ્ચિક રાશિનો ચંદ્ર હશે, આવા લોકોને ક્યારેક ગુસ્સો આવી જાય ને તો એ ગુસ્સો ખતરનાક હોય. આપણને એમ વિચાર આવે, ઓહો આટલો બધો ગુસ્સો કરે છે. આ ગુસ્સો ક્યાંક ને ક્યાંક ચંદ્ર નિર્બળ છે, ચંદ્ર નીચસ્થ છે, એના માટે આ ગુસ્સો આવતો હોય છે. જેનો ચંદ્ર નબળો હશે આવા વ્યક્તિઓને માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. ઘણા બાળકના જન્મ થાય તો આપણે જોતા હોઈએ કે એની માતા એમ કહે કે મને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બહુ રહે છે, તો એ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહેતી હોય તો સમજવાનું કે બાળકનો ચંદ્રમાં નબળો છે, બાળકનો ચંદ્રમાં પાપ ગ્રહથી દૂષિત છે, જેના લીધે આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉપર વધારે પડતી અસર થતી હોય છે. તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે ચંદ્ર ગ્રહને મજબૂત કરવા માટે કયા ઉપાયો કરવા. ચંદ્રની મહાદશા છે એના વિશે તો પછી ચર્ચા કરીશું, પરંતુ અત્યારે તો વાત ચંદ્ર ગ્રહ વિશે જ આપણે કરીએ છીએ. ચંદ્રના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો કોઈ પણ ગ્રહ જ્યારે નબળો હોય ને ત્યારે આપણા જીવનની અંદર એ ગ્રહને લગતી સમસ્યા સર્જાતી હોય છે. એક્ઝામ્પલ તરીકે તમારા બોડીની અંદર B12 ઓછું છે એટલે તમને સાંધાના દુખાવાની ને એવી બધી ફરિયાદ થવાની જ છે. તમારા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી બોડીની અંદર અલગ અલગ વિટામિન્સ જે આપણને ઓછા હોય તો એને લગતી સમસ્યાઓ આપણને ઉત્પન્ન થતી હોય. એવી રીતે આપણી બોડીની અંદર 9 ગ્રહો રહેલા છે અને આ 9 ગ્રહો આપણી બોડીની અંદર અલગ અલગ અસરો કરતા હોય. કારણ કે 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે, 5 તત્વથી આપણી બોડી બનેલી છે અને 5 તત્વ 9 ગ્રહો સાથે જોડાયેલા છે. એટલા માટે અવશ્ય આ 9 ગ્રહો દ્વારા આપણે આપણી બોડીને પણ સારી રીતે રાખી શકીએ છીએ, આપણા ગ્રહોને મજબૂત કરી શકીએ છીએ અને ભાગ્યને પણ બળવાન બનાવી શકીએ છીએ. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો તમારો ચંદ્ર નબળો છે તમને કઈ રીતે ખબર પડે? કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચંદ્ર મહારાજ નબળા હોય, ચંદ્ર મહારાજ સમસ્યા આપી રહ્યા હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર નાની નાની વાતે આવા લોકો તકલીફમાં, પરેશાનીમાં રહેતા હોય છે. આવા લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ નાની નાની વાતે ઉત્પન્ન થઈ જતું હોય, ગભરાઈ ઝડપથી જતા હોય. આવા લોકો જલ્દીથી ભાવુક પણ થઈ જતા હોય છે. આવા લોકો બીજાની વાતોમાં આવી અને પોતાનું નુકસાન પણ ક્યારેક ક્યારેક કરી બેસતા હોય છે અને આવા લોકો ખોટા ફેસલાઓ, ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે અને આ નિર્ણયોના લીધે એના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો ચંદ્ર જે વ્યક્તિનો નબળો હોય આવા વ્યક્તિઓને ઉધરસને લગતી સમસ્યા, આવા વ્યક્તિઓને શરદીને લગતી સમસ્યા, આવા લોકોને ખબર હોય તો ઘણા લોકોને મિર્ગીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, આવા લોકોને ફેફસાઓને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઊંઘને લગતી સમસ્યા પણ ચંદ્ર જ્યારે નબળો થતો હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઉત્પન્ન થતું હોય છે. કોઈ પણ કામમાં મન ન લાગવું એ પણ ચંદ્રની સમસ્યા છે. ઘણી બધી વખત એવું થતું હોય કે તમે લોકો કામ કરતા હોય, મન તમારું સારું લાગતું હોય ને 1 દિવસ 2 દિવસ પછી તમારું મન ઉદાસ રહેતું હોય, મન વ્યગ્ર થઈ જતું હોય, તો સમજવાનું કે ચંદ્ર તમારો નબળો છે અથવા એ સમયગાળા દરમિયાન ગોચરમાં ચંદ્ર તમને તકલીફ આપી રહ્યો છે, જેના લીધે તમારું ચંદ્ર ક્યાંક ને ક્યાંક તમારું મન વ્યગ્ર કરાવડાવે છે અને એ ચંદ્રના લીધે તમારું મન ઉદાસ રહે છે, વિચારોમાં ખોવાઈ જાવ છો, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ડિપ્રેશનની લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને એકાગ્રતા નથી રહેતી. જેને મનને લગતી સમસ્યા હોય આવા લોકોને ડાયાબિટીસને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે ને એટલા માટે ચંદ્ર જ્યારે તમારો નબળો થતો હોય
હોય છે ત્યારે ડાયાબિટીસને લગતી સમસ્યાઓ પણ તમને ઉત્પન્ન કરાવડાવે છે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર ચંદ્રના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. વાત આપણે ચંદ્ર ગ્રહ વિશે કરીએ છીએ. ચંદ્ર જ્યારે વ્યક્તિનો નબળો હોય તો આવા વ્યક્તિઓએ ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરવાથી, સોમવારના દિવસે ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરવાથી, સોમવારનું વ્રત કરવાથી, શિવ ચાલીસાનો પાઠ કરવાથી અને પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્ર, મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર, એટલે કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી પણ ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય છે, મનને લગતી સમસ્યા દૂર થાય છે અને પોઝિટિવ અસર મળી શકે છે. જો સોમવારના દિવસે સફેદ કલરના વસ્ત્ર ધારણ કરી અને ચંદ્રનો પુરાણોક્ત, એટલે ચંદ્રનો બીજોક્ત મંત્ર છે, પુરાણોક્ત મંત્ર દધિશંખ તુષારાભમ ક્ષીરોદારણમ સંભવમ નમામી શશિનમ સોમમ શંભર મૃકટભૂષણમ. પરંતુ તમે જો એનો બીજોક્ત મંત્રનો જપ કરો કે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રાય નમઃ, આ મંત્રનો જો જપ કરવામાં આવે અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ઘીથી ભરેલો ઘડો અથવા તો કળશ અને સાથે સાથે દહીં, સફેદ કલરનું મોતી, દૂધ અને ચાંદીનું દાન કરવામાં આવે તો પણ ચંદ્રગ્રહ તમારો બલવાન થાય છે, ચંદ્રની સમસ્યા દૂર થાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા દૂર થાય છે. કેમદ્રુમ યોગ કે જે નાણાકીય સવલતાની અંદર તમને તકલીફ આપતો હોય, આર્થિક સવલતા તમને સારી નથી આપી શકતા, તો એ પણ સમસ્યા તમારી દૂર થઈ શકે છે. દર્શક મિત્રો, ચંદ્ર છે ને જે વ્યક્તિનો નબળો થતો હોય આવા લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શું કામે? કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. તમારું મન દૂષિત હોય તો બિઝનેસમાં મન ન લાગે, નોકરીમાં મન ન લાગે અને એના લીધે તમારે એમાં તકલીફોનો દોર વધે અને એના લીધે તમારી મનની સમસ્યા અને આર્થિક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો દર્શક મિત્રો, ચંદ્રને મજબૂત કરવા બીજા કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર આપણે વાત કરીએ. દર્શક મિત્રો, ઘણા લોકો ચંદ્રનું મોતી, ગુસ્સો આવે છે ચંદ્રનું મોતી પહેરાવી દો, અરે ક્રોધ વધારે આવે છે ચંદ્રનું મોતી પહેરાવી દો. ઘણા લોકોના મનની અંદર એક આ મેન્ટાલિટી હોય કે ભાઈ આને ગુસ્સો વધારે આવે છે ને તો ચંદ્ર શાંત થાય, ચંદ્ર ક્યાંક ને ક્યાંક શીતલ કહેવાય, એટલા માટે આપણે એને ચંદ્રનું મોતી પહેરાવીએ તો એની શીતલતા વધી જાય અને અવશ્ય એનો મગજ ઠંડો પડી જાય. દર્શક મિત્રો, વાત તમારી સાચી, પરંતુ જ્યારે ચંદ્ર નબળો હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય તો એમાં પણ ગુસ્સો વધારે આવતો હોય છે. એટલે ઘણા લોકો હાથમાં ચાંદીનું કડું પહેરતા હોય છે, ઘણા લોકો હાથની અંદર ચંદ્રની વીંટી પહેરતા હોય છે. તો આ બધી વસ્તુની અંદર જ્યોતિષીની સલાહ લઈ અને તમારે આ ચંદ્રનું મોતી પહેરવું જોઈએ. કારણ કે ચંદ્રનું મોતી, જો તમારો માઇન્ડ ડિસ્ટર્બ છે, ચંદ્ર તમારો શનિની સાથે છે, ચંદ્ર તમારો રાહુની સાથે છે, ચંદ્ર તમારો દૂષિત થઈ રહ્યો છે અને તમે ચંદ્રનું મોતી પહેરો છો તો તમારા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ વધવાની શક્યતા વધી શકે છે. એના લીધે માઇન્ડ તમારો ડિસ્ટર્બ થાય, વધારે પડતો ગુસ્સાનું પ્રમાણ આવે અથવા તો તમારું મેન્ટલી ડિસ્ટર્બન્સ, ઇમોશનલ એટેચમેન્ટ પણ તમને ક્યારેક ક્યારેક નુકસાન આના હિસાબે કરાવડાવી શકે છે. માટે હંમેશા જ્યોતિષીની સલાહ લઈ અને તમારે ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્રનો સંબંધ માતા સાથે છે અને એટલા માટે જો તમે માતાની સેવા નિયમિત રૂપથી કરો, તમે માતાની સેવા કરો, માતાની આજ્ઞાનું તમે પાલન કરો તો અવશ્ય તમારા જીવનમાં ચંદ્રગ્રહ બલવાન થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ચંદ્ર છે ને એ આપણા જીવનની અંદર પોઝિટિવ અસર આપે ને સારો એવો લાભ આપે. માટે નાના કયા બીજા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, ચંદ્ર જે વ્યક્તિનો નબળો હોય આવા વ્યક્તિઓએ રાતના મોડે સુધી ન જાગવું જોઈએ. ચંદ્ર માટે તમે જો મોડે સુધી તમે જાગશો તો તમારો ચંદ્ર દૂષિત થશે અને મનને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવડાવશે. જે લોકો રાતના મોડે સુધી જાગે છે આવા લોકોને મનને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે ને એટલા માટે તમારે ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ. ચંદ્ર પીડાથી દૂર કરવા માટે સોમવારનું વ્રત રાખવું જોઈએ. પૂર્ણિમાના દિવસે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરી અને તમારે સ્નાન કરવું જોઈએ. બની શકે તો પાણીની ટાંકી તમારી વ્યવસ્થિત સાફ સફાઈ વાળી રહે આવું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં પાણીનો બગાડ
બગાડ ન થવો જોઈએ. જો ઘરમાં પાણીનો બગાડ થયો તો ચંદ્ર નબળો થશે, મન દૂષિત થશે અને તમને મનને લગતી સમસ્યાઓ સર્જાશે. માતા, પિતા, વડીલો, બ્રાહ્મણ આ બધા વ્યક્તિઓ સાથેના વ્યવહારો જો સારી રીતે કરીએ તો પણ ચંદ્રગ્રહની પોઝિટિવ અસર પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, આવા જ નાના ઉપાયો વિશે આપણે વાત કરીએ. દર્શક મિત્રો, ચંદ્રદેવની શુભતા પ્રાપ્ત કરવા માટે આપણી બોડીને, આપણા શરીરને સાફ સુથરું રાખવું જોઈએ. આપણી આજુબાજુની અંદર સાફ સફાઈ વધારે પડતી રાખવી જોઈએ. જો આપણી આજુબાજુની અંદર આપણે સાફ સફાઈ વધારે રાખશું, આપણા શરીરને વ્યવસ્થિત રાખશું તો અવશ્ય ચંદ્રદેવની શુભતા મેળવી શકાય છે. એનાથી તમારું મન દૂષિત નહીં થાય, મનને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક ગંદકી, એટલે કે રાહુ અને ચંદ્ર આ ગંદકી, કારણ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોય તો રાહુ ગંદકી હોય છે અને એટલા માટે જ્યારે આપણે સાફ સફાઈ કરીએ છીએ તો એ રાહુની અસર દૂર થાય છે, ચંદ્રની શુભતા આપણને પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ અસર આપણને પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, ચંદ્ર તમારો નબળો છે તો મનની સમસ્યાઓ સર્જાઈ શકે ને આ જ ચંદ્ર તમારા મનને દૂષિત કરી શકે. જે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય આવા વ્યક્તિએ રોજને માટે ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક અથવા જલનો અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. રુદ્રાક્ષની માળાથી જેટલા તમે ભગવાન શંકરના મંત્રના તમે જપ કરશો, પ્રદોષનું તમે વ્રત કરશો તો અવશ્ય ચંદ્રગ્રહની અસર તમારી દૂર થશે, પોઝિટિવ અસર તમને પ્રાપ્ત થશે અને અવશ્ય તમારી સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર, ઘરની અંદર પણ વાયવ્ય ખૂણો મહત્વનો ખૂણો હોય છે. ચંદ્ર મહારાજ ત્યાંના સ્વામી છે. નથી કહેતા પૈસાનું રોટેશન ફેરવવા માટે વાયવ્ય ખૂણો, અને જ્યારે તમારો ચંદ્ર નબળો હોય ત્યારે તમે નાણાંનું રોટેશન નથી ફેરવી શકતા, પૈસાને લગતી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થાય છે. એટલા માટે મનને સારું કરવું છે, પૈસાનું સુખ સારું જોઈએ છે, તમારા જીવનની અંદર નાણાકીય સફળતા સારી જોઈએ છે, આર્થિક સમસ્યાઓ તમારે દૂર કરવી છે અને શારીરિક સમસ્યાઓ પણ તમારે દૂર કરવી છે તો તમારા ચંદ્રગ્રહને મજબૂત કરવો જોઈએ અને ઘરની અંદર રહેલા વાયવ્ય ખૂણાને પણ, એના દોષને પણ અવશ્ય તમારે દૂર કરવા તમારા માટે લાભદાયી રહેતું હોય છે.